ભક્તો જય માતાજી। નવરાત્રી એ હિન્દુ ધર્મના તમામ તહેવારોમાં એક મુખ્ય તહેવાર है। આપણા સનાતની હિન્દુ પંચાંગ મુજબ આસો નવરાત્રિના પર્વનું વિશેષ મહત્વ है। ભક્તો, આ નવરાતો દરમિયાન માતાજીના નવ સ્વરૂપો શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, માતા કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની વિશેષ પૂજા શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવે છે। હિન્દુ પંચાંગમાં એવું માનવામાં આવે છે કે આ 9 દિવસોમાં માતાજી દુર્ગા સાથે જોડાયેલી તમામ શક્તિઓ જાગૃત થઈ જાય છે। તેથી આ દિવસોમાં માતાજી દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। હિન્દુ પંચાંગ મુજબ 22 સપ્ટેમ્બરથી આસો નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે। નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે। ભક્તો, તમને જણાવી દઈએ કે નવરાત્રિના 9 દિવસો સુધી લોકો ઉપવાસ રાખે છે। વર્ષ દરમિયાન 4 નવરાત્રિ આવે છે, જેમાંથી 2 ગુપ્ત નવરાત્રિ હોય છે અને તે સિવાય એક આસો નવરાત્રિ અને એક ચૈત્ર નવરાત્રિ હોય છે। આસો નવરાત્રિનું વિશેષ મહત્વ એટલે છે કે નવરાત્રિમાં માતાજીનું પાઠ કરવાથી દેવી ભગવતીની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે। ખાસ વાત એ છે કે આસો નવરાત્રિના 9મા દિવસે એટલે કે નોમના દિવસે નવમી ઉજવવામાં આવે છે। મિત્રો, તમને આ સંકેત ત્યારે જ મળે છે જ્યારે માતાજી તમારા ઘરમાં બિરાજેલા હોય, તમારા પર કૃપા વરસાવવા માટે તૈયાર હોય, તમારું દેવું અને ગરીબી દૂર કરવા આવ્યા હોય, તમને તમામ કષ્ટોથી મુક્તિ આપવા આવ્યા હોય, ત્યારે જ આવા સંકેતો પ્રાપ્ત થાય છે। જ્યારે તમારા પર નવદુર્ગાની કૃપા થાય છે, ત્યારે આ સંકેતો મળવા શરૂ થઈ જાય છે। આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતાજી તમારી સાથે છે કે નહીં। આ સંકેતોથી તમે જાણી શકો છો કે તમારી પૂજા આજે સફળ થઈ છે। મિત્રો, તમારામાંથી ઘણા લોકોના મનમાં પ્રશ્નો હોય છે કે અમે કેવી રીતે જાણીએ કે માતાજી અમારી સાથે છે કે નહીં। અમે કેવી રીતે જાણીએ કે માતાજી આખો દિવસ અમારી સાથે રહે છે કે નહીં। નવરાત્રિના સમયે માતાજી અમારા ઘરે આવે છે કે નહીં। કારણ કે દરેકના મનમાં આ સવાલો આવે છે। બધા ઈચ્છે છે કે તેમના ઘરે માતાજી આવે। તો મિત્રો, આ ખૂબ જ મહત્વની માહિતી હું આજે આ વિડીયોમાં જણાવીશ। મિત્રો, એ ખૂબ મૂર્ખ અને અજ્ઞાની હશે જે આ જ્ઞાન પ્રાપ્ત નહીં કરે। આવા અમૂલ્ય જ્ઞાનને કોઈ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરીને પણ નહીં જણાવે। આ માહિતી બધા તમારાથી છુપાવવા માગે છે। માતાજી પોતાના હોવાનો અહેસાસ તેમના તમામ ભક્તોને કરાવે છે, પછી ભલે તે નાના ભક્તો હોય કે મોટા ભક્તો, કારણ કે માતાજી પરમ શક્તિ है, પરમ દેવી है। નવરાત્રિના આખા 9 દિવસો દરમિયાન માતાજી તેમના તમામ ભક્તોની સાથે સૂક્ષ્મ રૂપમાં અને ઊર્જા રૂપમાં રહે છે, શક્તિ રૂપમાં રહે છે। આ 10 સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતાજી તમારી સાથે છે। આ સ્પષ્ટ સંકેતો દર્શાવે છે કે માતાજી તમારા ઘરે આવી ચૂક્યા છે। સૌપ્રથમ આ વિડીયોમાં આપણે જાણીશું કે આસો નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે અને અમે કેવી રીતે જાણીએ કે માતાજી અમારી સાથે છે। ત્યારબાદ આ વિડીયોમાં એ પણ જાણીશું કે કયા સંકેતો દ્વારા જાણીએ કે માતાજી ઘરે આવી ચૂક્યા છે। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા માતાજીના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો, જેથી માતાજીની કૃપા તમારા પર હંમેશા રહે। અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, ચાલો જાણીએ નવરાત્રિનો પર્વ શા માટે ઉજવવામાં આવે છે। ભક્તો, આ વખતે નવરાત્રિ પૂરા 10 દિવસ સુધી ચાલશે, એટલે કે 10 દિવસ સુધી નવરાત્રિનો પર્વ ઉજવવામાં આવશે। માતા વૈષ્ણવની પૂજા, માતા શેરાવાળીની વિશેષ રૂપે પૂજા આરાધના કરવામાં આવશે। ચતુર્થી તિથિમાં વૃદ્ધિને કારણે નવરાત્રિ 9 દિવસની બદલે 10 દિવસની હશે। આસો નવરાત્રિનો મહાપર્વ આ વખતે આ વર્ષે
22 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ ગયો છે અને 1 ઓક્ટોબર બુધવારે સમાપ્ત થશે. ચાલો હવે જાણીએ આસો નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે. મિત્રો, આસો નવરાત્રિ ઉજવવા પાછળ એક પૌરાણિક કથા છે કે માતાજી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. તેને ભગવાન બ્રહ્માએ અમરત્વનું વરદાન આપ્યું હતું. આ આશીર્વાદને કારણે મહિષાસુર પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી બધાને હેરાન કરવા લાગ્યો. આવી સ્થિતિમાં તમામ દેવી દેવતાઓ તેના અત્યાચારથી ચિંતિત થઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે જાય છે. ત્યારે ત્રણેય દેવતાઓએ આદિશક્તિનું આહ્વાન કર્યું. ત્યારે ભગવાન શિવ, વિષ્ણુ અને અન્ય દેવતાઓના ક્રોધને કારણે તેમના મુખમાંથી એક જ્યોતિ પ્રગટી અને તે જ્યોતિ એક સ્ત્રીમાં પરિવર્તિત થઈ. આ રીતે માતા આદિશક્તિ પ્રગટ થયા. ત્યારબાદ અન્ય દેવતાઓએ તેમને અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યા. ત્યારે માતાજી દુર્ગાએ મહિષાસુરને પડકાર આપ્યો અને 9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યા બાદ 10મે દિવસે માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. એવું માનવામાં આવે છે કે આ 9 દિવસો દરમિયાન દેવી માતાએ 9 સ્વરૂપો ધારણ કર્યા અને રાક્ષસોનો વધ કર્યો. આ જ કારણે તેને 9 દિવસ સુધી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. અને તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં આસો નવરાત્રિનું વિશેષ મહત્વ ગણાયું છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે 9 દિવસ સુધી ચાલતી આસો નવરાત્રિ દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રૂપે મજબૂત બને છે. મનુષ્યની આધ્યાત્મિક શક્તિ વધે છે. આ રીતે લોકો ઈચ્છા, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, લોભ વગેરેથી મુક્ત થઈ જાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થઈ જાય છે. તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કામ કરવા લાગે છે. ચાલો જાણીએ મિત્રો, જો માતાજી આપણી સાથે હોય તો આવા 10 સંકેતો મળે છે. કયા સંકેતો છે? આ વિડીયોને ધ્યાનથી જુઓ. જો તમે પણ ઈચ્છો છો કે માતાજી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો. તો ચાલો જાણીએ તે વિશેષ સંકેતો. મિત્રો, જ્યારે માતાજી તમારી સાથે હોય ત્યારે આ 10 સંકેતો મળે છે અને મિત્રો, ગુજરાતી ટેલ્સ ચેનલ દ્વારા તમને તે 10 સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે જાણી શકો છો કે માતાજી તમારી પૂજા પાઠથી પ્રસન્ન છે. માતાજી તમારી સાથે છે. જ્યારે મિત્રો તમને પૂજા દરમિયાન આંસુ આવવા લાગે, અમે રોજની પૂજા કરીએ છીએ પરંતુ આંસુ નથી નીકળતા, પરંતુ નવરાત્રિના સમયે જ્યારે તમે પૂજા કરો અને આંસુ આવવા લાગે તો સમજી લેવું કે માતાજી તમારી સાથે છે. અથવા જો તમને પૂજા દરમિયાન એવું લાગવા લાગે કે કોઈ તમારી પાછળ ઊભું છે તો સમજી લેવું માતાજી તમારી સાથે હંમેશા ઊર્જા સ્વરૂપે ઊભા રહે છે. આ પ્રથમ સંકેત છે. બીજો સંકેત છે કે જો જુગનું ઝગમગતું તમારા કપડાં કે શરીર પર ચોંટી જાય, જો જુગનું તમારા કપડાં કે શરીર પર ચોંટી જાય તો સમજી લેવું કે માતાજી તમારી સાથે છે. કારણ કે જુગનુંને જોગણી કહેવામાં આવે છે અને આ માતાજીની પરમ સેવિકા છે. જ્યાં માતાજીની શક્તિઓ હોય છે તે માતાજીનું ઊર્જા સ્વરૂપ છે અને જ્યાં માતાજીનું ઊર્જા સ્વરૂપ હોય છે ત્યાં જઈને આપોઆપ ચોંટી જાય છે. જો તમારી સાથે માતાજી હશે તો તમારા શરીરમાં ઊર્જા શક્તિ જાગૃત થઈ જશે અને આ જુગનું જબરજસ્તી ચોંટવા લાગશે. ત્રીજો સંકેત છે કે રાત્રે અચાનક ઝટકા સાથે તમારી નીંદ ખુલી જાય તો સમજી લેવું કે માતાજી તમારી સાથે છે અને માતાજી તમને જગાડવા માગે છે અને તમને કોઈ સંકેત આપવા માગે છે. ચોથો સંકેત છે કે જો તમારી આસપાસ અત્તર, લોબાન, ધૂપ, ચમેલી કે અન્ય ફૂલોની સુગંધ આવે જે તમારા ઘરની આસપાસ નથી પરંતુ તેની સુગંધ આવે છે તો સમજી લેવું કે માતાજી તમારી સાથે હાજર છે. જ્યારે માતાજી તમારી નજીક હોય ત્યારે લોબાન, ધૂપ અને ચમેલીના ફૂલોની સુગંધ આવે છે અને એવા ફૂલોની સુગંધ આવે છે
જેની સુગંધ આપણે ક્યારેય નથી લીધી, જે આપણા ઘરની આસપાસ નથી. આ સંકેતથી પણ તમે જાણી શકો છો કે માતાજી તમારી સાથે છે. પાંચમો સંકેત જાણીએ. જો નવરાત્રી દરમિયાન તમને સ્વપ્નમાં કોઈ નાની કન્યા દેખાય, કારણ કે નાની કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, તો નવરાત્રીમાં જો નાની કન્યા દેખાય કે લાલ વસ્ત્ર દેખાય, લાલ રંગનો ઝંડો દેખાય, તો સમજી લેવું કે માતાજી તમારી સાથે છે. અને જો દીવો જલાવતી વખતે દીવાની જ્યોતમાં ખાસ આકાર બનવા લાગે, તો પણ સમજી લેવું કે માતાજી તમારી સાથે છે. મિત્રો, નવરાત્રિમાં માતાજી આ સંકેતો અવશ્ય તેમના બધા ભક્તોને બતાવે છે. આ તો તમે જાણી લીધું કે માતાજી સાથે હોય તો આ સંકેતો મળે છે. પરંતુ હવે આપણે જાણીશું કે જ્યારે માતાજી આપણા ઘરમાં બિરાજે છે ત્યારે કયા સંકેતો મળે છે. તો મિત્રો, આ વિશે પણ હું તમને વિગતે જણાવીશ, અને આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. અને જો માતાજી તમારા ઘરમાં આવી જાય તો ટૂંક સમયમાં તમારા દુઃખો દૂર થઈ જાય છે અને તમારી પ્રગતિ દિવસે 2 ગણી અને રાતે 4 ગણી થાય છે. તમને મનોવાહિત ફળ મળે છે. મોટા ભાગના લોકોને જ્યારે માતાજી તેમના ઘરમાં આવે છે તો તેમને ખબર નથી હોતી કે માતાજી ક્યારે ઘરમાં પ્રવેશ્યા અને ક્યારે ચાલ્યા ગયા. આ લક્ષણો દ્વારા તમે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. પછી તમારે શું કરવું જોઈએ કે તમારી કોઈ પણ મનોકામના તરત પૂર્ણ થઈ જાય, તે પણ આજે આ વિડીયોમાં જણાવીશું. જો તમે તે કાર્ય કરો છો તો તેનાથી તરત જ મનોકામના પૂર્ણ થવા લાગે છે. માતાજી દુર્ગા ચૈતન્ય છે, તેથી આ દિવસોમાં કરેલી સાચી ભક્તિનું પરિણામ માતાજી દુર્ગા આપણને તરત બતાવે છે. અને આ સમયે ખોટું કર્મ કરવાથી ચૈતન્ય હોવાને કારણે જો આપણે ખરાબ કામ કરીએ તો માતાજી ખરાબ પરિણામ પણ તરત બતાવે છે અને દંડિત પણ કરે છે. નવરાત્રિના આખા 9 દિવસ આપણે પૂર્ણ રૂપે સાત્વિક વિચારો સાથે રહેવું જોઈએ. આપણે 9 દિવસ સુધી કપટ, છળ અને દ્વેષ વગેરેનો ત્યાગ કરી દેવો જોઈએ. માતાજી દુર્ગા જે ઘરમાં આવે છે તે ઘરને તીર્થો કરતાં પણ વધુ પવિત્ર અને શુદ્ધ કરી દે છે. ત્યાં રહેતા બધા લોકોની બુદ્ધિ ભક્તિમય થઈ જાય છે અને ઘર પૂર્ણ શાંત રહે છે. તમે પણ તમારા ઘરમાં તપાસ કરો. જો 10માંથી કોઈ એક સંકેત તમને મળવા લાગે તો સમજી લેવું કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. ચાલો હવે કેટલાક સંકેતો વિશે જાણીએ. સંકેતો જણાવતા પહેલા, જો તમે હજી સુધી આપણા વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે મિત્રો, ગુજરાતી ટેલ્સ ચેનલનો હેતુ જનહિત અને જનકલ્યાણ કરવાનો છે. અને જો તમે એક લાઈક કરો છો તો અમને વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે છે અને અમે શાસ્ત્ર અને પ્રાચીન તથા પૌરાણિક જ્ઞાન તમને પૂરું પાડી શકીએ છીએ. ઘણી વખત માતાજી આપણા ઘરમાં જ પ્રવેશ કરે છે, બિરાજે છે, પરંતુ આપણી મૂર્ખતાને કારણે આપણે તેને ઓળખી શકતા નથી અને માતાજી માટે કંઈ કરી શકતા નથી. જ્યારે માતાજી પ્રવેશે ત્યારે તમે તમારી મનોકામના ઝડપથી પૂર્ણ કરાવી શકો છો. તો મિત્રો, આજે આ સંકેતો જાણી લઈએ કે માતાજી આપણા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે. આ સંકેતોને સમજી લઈએ. આ બધા વિશે વિગતે જણાવીશ કે કયા કયા ફળ પછી પ્રાપ્ત થાય છે. જો તમે માતાજીના સાચા ભક્ત છો તો વિડીયોને ધ્યાનથી સાંભળજો. જો તમારા ઘરમાં વારંવાર ગૌમાતાનું આગમન થાય, જે ઘરમાં માતાજી દુર્ગા રહે છે, તે ઘરમાં તેમની બહેન કામધેનુ તેમની સેવા માટે, તેમના દર્શન માટે વારંવાર ઘરના દ્વાર પર આવે છે અને તે ઘરની આસપાસ ફરતી રહે છે, 9 દિવસ સુધી તે ભાગતી નથી, તો સમજી લેવું કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. બીજો સંકેત છે મધુમક્ખીનું ઘરમાં આગમન. મધુમક્ખીને માતાજી દુર્ગાનું ભ્રામરી સ્વરૂપ કહેવામાં આવે છે. જે ઘરમાં નવરાત્રિમાં મધુમક્ષી આવે છે તો સમજી લેવું કે
તે ઘરમાં માતાજી આવી ચૂક્યા છે. કારણ કે મધુમક્ખી એ માતાજી દુર્ગાનું સ્વરૂપ છે અને તે નવદુર્ગાના દર્શન માટે સેવિકા બનીને આવે છે, તો સમજી લેવું કે તમારા ઘરમાં માતાજી આવી ચૂક્યા છે. ત્રીજો સંકેત છે જ્યોતિનું તીવ્ર રૂપે બળવું. જો તમે તમારા ઘરમાં માતાજીની પ્રસન્નતા માટે, ભક્તિ પ્રાપ્ત કરવા માટે જ્યોતિ સ્થાપિત કરી રાખી છે અને જો દીવાની જ્યોતિ તીવ્ર ગતિએ ચાલે છે, તો સમજી લેવું કે જ્યોતિની સામે સ્વયં માતાજી ઊભા છે અને તમને અંતરાત્માથી માતાજીના હોવાનો અહેસાસ થશે. આ સંકેતથી પણ જાણી શકાય છે કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. કારણ કે જ્યારે જ્યોતિ પ્રચંડ રૂપે બળવા લાગે તો તે માતાજી અને તેમની ઉર્જાને કારણે વધે છે. અને જો નવરાત્રિમાં દીપકની વાટમાં ફૂલ બનવા લાગે તો સમજી લેવું કે નવદુર્ગા માતા તમારા પર ખૂબ પ્રસન્ન છે, તમારા પર મહત્વપૂર્ણ રૂપે કૃપા વરસાવી રહ્યા છે અને માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. હવે તમારા બધા દુઃખ કષ્ટો દૂર કરીને માતાજી આ લોકમાંથી એટલે કે તમારા ઘરમાંથી જશે. ચોથો સંકેત છે કે જો વારંવાર ઘરમાં કાળી કીડીઓ નીકળવા લાગે, જો કાળી કીડીઓ સમૂહમાં નીકળે અને રસ્તો કાપે, તો સમજી લેવું કે માતાજી આવી ચૂક્યા છે, તમારા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે. પાંચમો સંકેત છે કે અચાનક ઘરમાં મનમોહક સુગંધ આવવા લાગે. જો નવરાત્રિના સમયે, પૂજાના સમયે, માતાજી દુર્ગાની પૂજા પાઠના સમયે અચાનક અત્તર જેવી કોઈ તીવ્ર સુગંધ આવવા લાગે, તો સમજી લેવું કે માતાજી તમારા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે. અને જો નવરાત્રિમાં તમારા પૂજા સ્થાન પર ઠંડી હવા ચાલવા લાગે, તો સમજી લેવું કે માતાજી આવી ચૂક્યા છે અને પોતાના હોવાનો અહેસાસ તમને કરાવી રહ્યા છે. આ સંકેતથી પણ જાણી શકાય કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. છઠ્ઠો સંકેત છે કે જો નવરાત્રિમાં કોઈ દિવસે ફાટેલા કપડાં પહેરેલો ભિક્ષુક આવે, તો સમજી લેવું માતાજી તમારા દ્વાર પર ભિક્ષુક બનીને આવી ચૂક્યા છે. નવરાત્રિમાં કોઈ ભિક્ષુક આવે તો તેને ખાલી હાથે ન જવા દેવો, કારણ કે સ્વયં માતાજી પરીક્ષા લેવા માટે આપણા ઘરમાં ભિક્ષુક બનીને આવે છે. તો નવરાત્રિમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે જો કોઈ ભિક્ષુક કે કન્યા માંગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દેવી. જો નવરાત્રિમાં ઘરના મંદિરમાં ગરોળી દેખાય તો તે માતા લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે, માતાજીનો પ્રવેશ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આથી માતા લક્ષ્મીની કૃપા થઈ શકે છે અને ધનલાભની સાથે ઘણા શુભ સમાચાર પણ મળી શકે છે. તો વહાલા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને વધુ લોકોને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં અંબે જરૂરથી લખી દેજો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ શુભ રહે. નમસ્કાર. જય મહાકાલ.